જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે તમારા માટે લઈને આવી વિડીયો બહુ જોરદાર કે આપણી ભાણવર ત્રણપાટિયા કૃષિ મેળામાં. તો બહુ જોરદાર છે કૃષિ મેળો, જેમાં આપણી ખેડૂતો માટે અનેક પ્રકારના ઘણી બધી મશીનરી સાધનો બધી આતે ખેતીને લગતા ઘણી બધી વસ્તુ જોવાની છે આપણી આમાં વિડીયોમાં. તો આપણી આ એક જ વિડીયોમાં ટોટલી વસ્તુ આપણી આમાં મોકલ છે વિડીયોમાં. આખો કૃષિ મેળાનો વિડીયો આ એક જ વિડીયોમાં છે ને ટ્રાફિક પણ જોવો બહુ જોરદાર છે અને ઘણું બધું પબ્લિક આવ્યું. તો આ રીતના બધી ટ્રાફિક છે, જે વાહનોની પાર્કિંગની સુવિધા બધી. ને આપણે તો ટ્રેક્ટર લઈને આવ્યા હતા એટલે ઓલી બાજુ રાખી દીધું એટલે કોઈને નડે નહીં. ને આપણે હવે આમાં કૃષિ ક્રાંતિ સુસ્વાગતમ એટલે આપણે હવે ગેટના અંદર એન્ટ્રી કરીએ. તો પહેલાં આપણી આ વળણી આવી, એ માથે આવી રીતના ઢાંકણું હોય જેથી કરીને આપણી તલ જેવી વસ્તુ વાવેતર થતું હોય તલનું, તો પવન હોય તો વાંધો ન આવે, વાવેતરમાં કાંઈ ફેર ન પડે. ઘણા બધા અલગ અલગ સુધારા છે અને ફાયદા પણ ઘણા છે. તો આપણી પહેલાં એક આ જોવાનું છે કે જે આપણી આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે, બરાબર, ચાર્જિંગ ઉપર કે 1 કલાક ચાર્જિંગ કરીએ એટલે એ લોકોનું કહેવું છે કે 7 કલાક આજુબાજુ ચાર્જિંગ હાલે 1 કલાક કરીએ તો. અને અત્યારે આમાં શરૂઆતમાં બધા ન્યા જ વ્યાગા કે પહેલાં એ ટ્રેક્ટર જોવું આપણી ઇલેક્ટ્રિક, કેમ કે એ આપણી કોઈ દી હાલતું હોય નથી જોયેલ, એટલે પહેલાં એ જોવાનું છે. તો આપણે એ પહેલાં શરૂઆતમાં બતાવીએ તમને, જે આ મિની ટ્રેક્ટર છે એ ચાર્જિંગ ઉપર ઇલેક્ટ્રિક છે એ. પછી આપણે આગળ બધી જાણીશું, હજી ઘણી બધી વસ્તુ છે આમાં. અને આમાં જો એ અલગ અલગ કલર છે ટ્રેક્ટરના, ને આમાં બધી ડિટેલ લખેલી છે બધી ટ્રેક્ટરની, ને કલર પણ એટલા છે બધા. આ કાળા કલરનું ટ્રેક્ટર છે ને આ ડેમો બતાવે જો વાહે એટલા જણા ઊભી જાય. ખરેખર રીતના તો આપણી કંઈ એટલા જણા ઉપાડવાની જરૂર ન હોય, આપણી આણી કંઈ એવડી કંઈ ખેડ ન કરવાની હોય, એની કેપેસિટી હોય એ પ્રમાણે થતી હોય ખેડ. મગરો ઉલાળતું જાય, પણ એનું કારણ છે કે વાહે વજન એટલો હોય, માથે ઊભી ગયા હોય એટલે હાઇડ્રોલિકનો કંટ્રોલ એટલો ન થતો હોય બરાબર, એટલે પછી વ્હીલ બેસી જતા હોય. બાકી ટ્રેક્ટર પણ સારું છે, ટ્રેક્ટર પ્રમાણે કામ સારું આપે. ને આ બાજુ બધા ઝટકા મશીનનો છે આપણી, ને આ બધા બત્તીયું આપણી બધા ખેડૂતોને ઉપયોગી વસ્તુ બધી ઝીણી મોટી બધી અહીંયા છે. દવા છાંટવાનો બાટલો ને બત્તી ને પછી કોઈ દાંતરડા ને બધી ઘણી બધી અલગ અલગ વસ્તુ છે. આ બધા આકોરા દાંતરડા છે ને બત્તી, ને આ બાજુ જે ઓલા વાયરું છે આપણી હેઠે બાંધતા હોય કાંટાવાળાની, ને આપણી આ ડગરા છે. આપણી મિની ટ્રેક્ટરમાં ડગરાને ચડાવીએ, આપણી જારીના ફેરફાર હોય, 20ની જારી અને બધા 28ની જારી, 24ની જારી ડગરા પણ મળે. ને આ બધા આ રોપા છે એ ફળના. આવી ઘણી બધી વસ્તુ અલગ અલગ છે. ને આ જો ખાલી હાથથી ઢળડી જવાનું અને દવા છાંટવાનો ટાંકો છે, જાણે કોક માણસથી હાથથી ઢળડી લઈએ આગળ અને પછી દવા છાંટી લઈએ. નળી પણ ઘણી બધી લાંબી આવે. આ બધા આપણી ખેડૂતને લગતા જ બધી વસ્તુ છે. આ આપણી છે ટ્રેક્ટરમાં આપણી દવા છાંટવાનો ટાંકો આવે એના માટે આ બધા છે. નોઝલ અલગ અલગ આપણી આણી ગન કીએ, આમાં બધામાં દેખાડે છે કે એટલી વસ્તુ હાજરમાં છે. એમાં અલગ અલગ સ્પ્રે થતા હોય, અમુક સ્પ્રેની લાંબી રેન્જ હોય. ને આ આપણી ઘાસ કટિંગનું, અત્યારે ઘણા નિયાણો પ્રશ્ન બહુ થતો હોય કે આપણી જે વાટીયું ખડ વાવીએ એ જાડું થતું હોય હેરડી જેવું, એટલે ખાલી પાંદડા જ ખાતા હોય. આપણે આખું આમાં નાખી દઈએ એટલે થઈ જાય રેડી. અને આ જેવું આ બનાવવાનું
બહુ જોરદાર છે. એ ગાંઠિયા બનાવવાનું પછી કોઈ સેવ બનાવવી ને એવી બધું પણ છે આમાં આપણી કૃષિ મેળામાં. એ આગળ બનાવી છે. આ નાની વસ્તુ છે પણ કામની બહુ છે આ. આગળ બનાવી છે જોજો તમે. એ બનાવે ચકરી બનાવે પછી ઓલું ફેરવે તો ડિઝાઇન વાળી બને. એમાં ઘણી બધી અલગ અલગ ઓલી નીપેલું હોય આપણી એવી આવે ડિઝાઇનની. ને આ જેવો ડાયરેક્ટ આપણે મકાઈમાંથી ડાયરેક્ટ આપણી ઓલો ખડ કીએ ને એ બની જાય. આપણી જે ઓલી રાજધાન કીએ એ આપણી લેતા હોય ભીહું નાખવા. ભીહું ખવડાવતા હોય એ. ને આ આપણી સાફ કરવાના ઘઉં ને એ બધું. ને આ વળણી છે. વળણીની ઘણી બધી કંપનીઓ હતી. આ સનેડો આપણી મગફળીમાં નાખે નાની મરડી જાય. બહુ તોડ ન કરે. મગફળીમાં બહુ સક્સેસ છે આ. એનું પણ કામ સારું છે. બીજું એક આ પણ આપણે જોયું કે કોઈ નાળા હોય, કોઈ ઠેલા, પછી બીજા નંબરમાં આપણી આ તાલપત્રી. અત્યારે વરસાદ ચાલુ છે તો આ તાલપત્રી ખેડૂતોને માટે ઉપયોગી છે કાયમ માટે. તો એવી ઘણી બધી વસ્તુ આમાં આપણે જોઈ. ને આપણે આમાં આખો કૃષિ મેળો તમને આમાં જ વિડીયોમાં બતાવી દેવાનો છે. ને આજે આણી ઓલા ફારવા પણ તમે જોવો કેવા છે. આખું અલગ વસ્તુ છે બધી આમાં. આ પણ એ ઓલે જ છે ઘાસ કટિંગનું. અલગ અલગ કંપનીનું હોય આ રીતના કટિંગ થતું હતું. ને આપણે આગળ આગળ જતા જઈએ ને વિડીયો ઉતારતા જઈએ. જેથી કરીને એક જ વિડીયોમાં આપણે આખો કૃષિ મેળો બતાવી દઈએ ખેડૂત ભાઈઓને. ને ઘણા બધા જાણીતા પણ ભૂટકતા હોય આપણે. એટલે એ પણ આપણી રોજ એક અલગ આવે આમાં. આ રોટાવેટરની પણ ઘણી બધી અલગ અલગ કંપનીઓ છે. રોટાવેટર છે, પછી વળણીની છે, એવી ઘણી અલગ અલગ કંપનીઓ છે. પછી એમાં અલગ અલગ સાઈઝ આવતી હોય. ને આ જો સારણાનું પણ આપણે ત્યાં હતું કૃષિ મેળામાં. ઘણી કોઈ ઠેસરુના સારણા આવતા હોય તો ઘણીના બધા સારણા પણ ત્યાં મળતા હતા. ને આ વળણીનું પણ ત્યાં છે. ને ઘણી બધી કંપની વળણીની પણ ઘણી હતી. વળણી, રોટાવેટર એની કંપની જાજી હતી. અલગ અલગ કંપનીઓ આવે બધી 4 ફૂટના 6 ફૂટના એ રીતના. આ ઠેસર છે. આ ડબ્બો બધા ઓળખતા જ હે ખેડૂતો હોય. આ જયંત કંપનીનું છે. એમાં ઘણા બધા અલગ અલગ કંપનીના મોડેલો આમાં છે. ને આ બાજુમાં જો પાછું ગંગા કંપનીનું છે. આનું પણ આ ઠેસરનું પણ કામ બહુ સારું છે. મીડિયમ સાઇઝનું, મોટું નહીં, નાનું નહીં, નાયા જેવા હરિયા છે. જેથી કરીને સાવણો ભરાય નહીં. એ પણ સિસ્ટમ સારી છે. આ ઓલું પટાવાળું આ સિસ્ટમ જરાક સારી લાગી. અહીંયા કાંધું છે એ અહીં પાછું આ રિટર્ન થઈ જાય પણ આમાં ફિટ નહોતું. આગળ બીજા ઠેસરમાં બતાવ્યું આપણે આગળ વિડીયોમાં કે કાંધું પણ પાછું રિટર્ન થઈ જાય. ને અહીંયા ઓઢ લઈએ ડાયરેક્ટ અહીંયા પડી જાય કાંધું. એટલે આ ઠેસરમાં અત્યારે ફિટ નહોતું કરેલ. તો આગળ આપણે જોયું બીજા ઉતારેલ છે બીજી કંપનીના. ને ટોલી પણ મળે. આ રીતના અલગ અલગ કંપનીના બધી વસ્તુ હતી. આ વૈભવ કંપનીવાળાનું છે. જેવા ઉપરથી ઓલો ટોલની બારી ને બધી ખુલવાની સિસ્ટમ ને બધી અલગ છે. આમાં પણ જેવો આપ્યું ઓલું વાહે સાવણો ન ભરાય. ને આ ડબ્બો આ ઠેસર માપનું છે. બહુ સારું છે. જેવો આમાં છે આ ઠેસરમાં ફિટ કરેલ. આથી કાંધું વ્યું જાય. આ કાંધું પડે ડાયરેક્ટ આવે અહીંયા આવે એટલી ડાયરેક્ટ આથી પાછું આગળ સીધે સીધું વ્યું જાય એમાં. અને વાં આપણે પાથરા વરીએ ત્યાં
ડાયરેક્ટ કાંતું પડી જાય એ આપણે બતાવીએ. જે આ રીતના અહીંયા પાછું કાંતું વરાતું જાય ભેગું આપણી મગફળીનું. તો આ લેઝર લેવલ છે. પછી આપણી આ અત્યારે જીપીએસ છે આપણી આ મોબા કંપની વાળાનું છે, ટ્રેક્ટરમાં આપણે ફિટ કરીએ એ. બીજા ઓજારું છે બધા માંડવી પાડવાના રૂલ ને દાંતિયું ને કહીવાળી દાંતી ને ફારવાવાળી દાંતી ને ઓલી બાજુ પાંસિયા ને આ બધા ઓજારું છે એ પણ સારા છે. આ બધા આપણી મગફળીમાં નાખવાના પણ હાલે. ને આ છે આપણે યોગીવાળાનું ઠેસર છે. એમાં પણ આ ડબ્બો અને આ ઠેસરનું કામ સારું લાગ્યું આપણી જોયું. એમાં બધી આપણી ગમે ત્યાં ગરડામાં કે જતા હોય ઝીણકી ગાડી હોય તો આ ઠેસર વ્યું જાય, ડબ્બો ન જાય. એવું આમાં પણ રીતન કાંતાનું આમ પણ ભૂંગળું દેખાય, કાંતું વરાતું જાય ઓટોમેટિક. પ્રમાણે બતાવીએ બધું. આમાં પણ એ સિસ્ટમ છે, કાંતું ડાયરેક્ટ રિટર્ન વ્યું જાય. અને સાણનો પરાયણા માટે પણ એ આંબા હરિયા દેખાય. અહીંયા કાંતું પડી જાય સીધું. આ કાંતું આમાં વ્યું જાય એટલે આગળ વરાઈ જાય. બધામાં સિસ્ટમ સેમ જ છે, પણ થોડો ઘણો ફેરફાર હોય. આમાં તાર દેવાનો સાણો આવતો હોય એ પણ છે. બીજા નંબરમાં ડાયરેક્ટ ટોલીમાં ભરાતી જાય, ટોલીમાં મગફળી એ પણ આપણી પછી જે યોગ્ય લાગે એ લઈ શકીએ. એટલે આવી રીતના અલગ અલગ છે બધી વસ્તુ કંપનીની. ને આ ડબ્બો છે યોગીવાળાનો. તો આ ઠેસરમાં ઘણા બધા બહુ ખેડૂત બધા જતા હોય ને અહીંયા જેવું આ બધા એલા રૂપિયા છે ઢોલ ઉપાડવાનો, જેથી કરીને હેલું પડે ખોલવું. વળણીની તો ઘણી બધી કંપની હતી અલગ અલગ, રોટાવેટર ને વળણી. નાના મિની ટ્રેક્ટરના મોટા ટ્રેક્ટરના બધા અલગ અલગ છે કંપનીઓ. પછી સબસિડી માનીએ બધા. આ એક અલગ વસ્તુ જોવા જડી હતી. ઘણી અલગ વસ્તુ 2-4 વસ્તુ એવી છે કે આપણી જોવા જડી જરાક અલગ વસ્તુ છે, આપણી કોઈ દી હલાવી ન હોય. આ દાંતી, આ નિકિયા છે જેવડા જોઈએ એવડા મિની ટ્રેક્ટર મોટા ટ્રેક્ટરના. બાકી હારવા ચડે જાય દાંતીવાળા. હજી આગળ ઘણું બધું છે, વિડીયોમાં જોતા રહીજો. નવીન વસ્તુ એક જ વિડીયોમાં આપણી આખો કૃષિ મેળો દેખાડી દેવાનો હોય બધા ખેડૂત ભાઈઓને. આ પણ ડબ્બો છે બધા અલગ કંપનીના હોય. આ ગીતા કંપની વાળાનું છે. એની ઉપર કામ થોડુંક અલગ લાગ્યું આપણી, તો બતાવીએ તમને. આ જે આપણી રિટર્ન કાંતાની વાત કરીએ એ ઠેસરું છે બધા, એમાં ખેડૂતો વધારે જોવે તો એમાં બધા એના આપણી વિડીયો ઉતાર્યા બધી કંપનીના. તો આ જે રિટર્ન કાંતું ભાઈ કીએ ત્યાંથી રિટર્ન કાંતું આવે જાય, ત્યાંથી કાંતું ન વરવું પડે. જરા ફેરફાર બધા એમાં કરેલા છે. ને આમાં ગીતાવાળામાં એક ફેરફાર જરાક લાગ્યો કે જે વાહે આપણી બીજા બધામાં ભૂકો ને કાંતાનું નીકળતું હોય દેખાતું, આ થોડુંક અધર છે એવું આમાં કાયદેસર બતાવે. આ પટ્ટા હોય બધા કાંતું વાં લઈ જાય ને વાં વરાતું જાય. તો આ થોડુંક વાહેથી અધર છે, જેથી કરીને આપણી અંદર જે સારણોનો ભરાય હરિયા નથી દેખાતા, બીજા આમ દેખાતા. આમાં થોડુંક અધર બનાવટ છે. બધી કંપનીમાં અલગ અલગ થોડો ઘણો ફેરફાર કરેલ હોય. આપણી આ શક્કર છે વાવેતરના વહેણીના, એ આ મગફળીના સ્પેશિયલ આવે જોતા. પછી બીજા ઘણા બધા આવા અલગ અલગ છે શક્કરો, અલગ અલગ વાવેતરના બધા શક્કર હોય.
આ વળણી આમાં બધાયમાં વળણી ને બધી બધાયને સેમ જ હોય તો થોડો ઘણો ફેરફાર હોય. આ બલદેવની વળણી છે, એમાં જે એક આ ચેન આવે એ જે કટાઈની ને ઓઇલ કે કંઈ કરવું ન પડે. આમાં જરાક ચેનનું નવીન લાગ્યું આપણી, જે આ રીતના ચેન છે જો ઓઇલ ના કરવું પડે ને કટાઈ નહીં આ ચેન કે ઘોડા ન પડે સુમાહામાં પડી રહીએ તો પછી આપણી ફ્રી કરવી પડતી હોય છે અને એને આમાં એ કંઈ પ્રોબ્લેમ ન આવે. આ છે એગ્રીકર્મ વાળાનું, એગ્રીકર્મ રોટાવેટરનું. આનું કામ બહુ સારું છે. આપણી પાસે છે આનું, જે મિની ટ્રેક્ટરનું લીધું છે આપણી, અને હલાવ્યું પણ સારું ને આપણે એનો વિડીયો પણ આગળ બનાવીશું આપીએ. અને આ બધા અલગ અલગ ચક્કરો એના છે. આ બધી કિંમત ને બધી લખેલ જ છે એમાં. નાના મોટા હોય બધા ફ્રૂટના ભાવ ને બધી. આ એક મોટું છે રોટાવેટર, એ બતાવીએ તમને. આપણે આમાં બધી ડિટેલ લીધી આ રોટાવેટરની, આ ભાઈ સબસિડી ને કિંમત ને બધી કેટલા ફૂટનું, પણ આપણી આમાં અવાજ આવે વધારે એટલી વિડીયો એડિટિંગ કરેલ છે. અવાજ બીજો આવતો હોય પબ્લિકનો એટલે વિડીયો જોવાની ન મજા આવતી હોય, એટલા માટે આપણે એડિટિંગ કરેલ છે વિડીયો. આ રીતના બધી બનાવટ છે ને આમાં પણ બતાવે ટીવી રાખી એમાં ડિસ્પ્લેમાં કે આ રીતના આમાં સિસ્ટમ છે. આ રીતના બધી મગફળી ભરાતી હોય ઠલવાતી હોય. આવી રીતના અલગ અલગ ડેમો બધા છે આમાં અત્યારે જોવા જડે બધા ખેડૂતોને. હારમાં એગ્રો વાળાનું છે. ખેડૂત ભાઈઓ ઘણી બધી કંપનીઓ છે અહીંયા જોવા જડે. સોલાર વાળા ઘણી વસ્તુ, ઘણી કંપનીઓ, ઘણું બધું જોવા જડ્યું આમાં. આ ઠેસરનું કામ જોયો તમે, હા નાનું છે પણ ફૂલ સિસ્ટમ વાળું છે. આપણે બતાવીએ તમને બધી. આ બધી પાછું રિટર્ન થતું જતું હોય એ બધી સિસ્ટમ વાળું છે. વિશ્વાસ કંપનીનું છે આ ડબ્બો. આ છે ભૂમિ વાળાનું, ભૂમિ કંપનીનું રોટાવેટરું ને વળણીયું. આ વસ્તુ પણ અલગ છે, એક આ વસ્તુ અલગ જોવા જડી. જીપીએસ છે, લેઝર લેવલ, ઓળણી ફાર્મકિંગ કંપનીનું હતું જીપીએસ. બધા અલગ અલગ કંપનીના ઘણા બધા મશીનરી સાથે જોવા જડે. આ દાદા ઉભા એ વસ્તુ જરાક અલગ છે તો આપણી પણ જોઈએ. આગળ એ રીતના જેવો નિકિયા ટાઈપનું છે, પછી પાછળ ટાયર ને ડીશું ને એવું બધું કંઈક છે, ને આગળ ઓલી નળીનું કે ફીનલું વરે એવું છે. એ વસ્તુ એક અલગ છે. અને એક આપણી જે આ ઝૂમ કર્યું એ વસ્તુ અલગ છે, હવે નાની છે ઊભા ઊભા નાખવાનું.
ઘણી બધી અલગ અલગ વસ્તુ ખેડૂતો માટે આમાં છે જોવા લાયક. પછી આ વણણી જો આપણે ખાના અલગ અલગ ખાનાવાળી છે વણણી. આમાં અત્યારે આપણે આ પાછળનો ભાગ છે, આગળનો ભાગ આગળ બતાવ્યું તમને. એવા આ રીતના ખાનાવાળી છે. તરતી કંપની વાળાનું છે. હવે તરતી કંપની વાળાનું છે ને આપણી પાસે પણ તરતીની જ વણણી છે ને સારી આવે, મેં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. વકણી દાતાની છે આપણી પાસે તરતી કંપનીની. આ આગળનો ભાગ, આ રીતના સિસ્ટમ આવે બધી. આ શક્કર આપણી વાવેતર કરવા માટે. આ સ્ટીલની બધી વાળી વણણી છે. આનું કામ પણ આપણી ગેમનું ધરતી વાળાનું. બધી કંપની વાળાની અલગ અલગ સિસ્ટમ થોડી ઘણી ફેરફાર વાળા હોય બનાવટને, બાકી બધી સેમ જ હોય. અમુક ઝીણી મોટી વસ્તુ હોય એ ફેરફાર હોય, બાકી તો બધી સેમ જ હોય. પણ ઝીણી વસ્તુ અમુક જોઈએ તો ઘણી બધી આપણી જાણવા જડે. રોટાવેટર છે. વણણી રોટાવેટર ને વધારે છે તો ખેડૂત ભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો. અને આપણી હવે નીકળી ગયા કૃષિ મેળામાંથી અને ખૂબ આનંદ લીધો, અને તમને પણ આનંદ થયો છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો જોવાની મજા આવી હોય તો આપણી એક જ વિડીયોમાં બધું બતાવી દીધું. તો આપણે હવે ઘરે ભૂગવા આવ્યા અને નજારો પણ બહુ જોરદાર છે આ રસ્તાનો. બહુ જોરદાર છે નજારો, સારો છે. તો ખેડૂત ભાઈઓ આ રીતના કૃષિ મેળો છે. હજી તમારે જવું હોય તો 5 તારીખ સુધી છે. ભાઈબંધ દોસ્તાર પણ નીકળ્યા તો 5 તારીખ સુધી છે, તો તમે જોવે આવજો. 2, 3, 4 ને 5 તારીખ સુધીનો છે આ. એટલે આજે આપણે 3 તારીખ હતી. તો મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતા.